બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે એગ્રી કોમોડિટીઝ પર નજર કરીશું. એગ્રી કોમોડિટીઝની ચર્ચા કરવા ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, આપનું સ્વાગત છે. ગુડ ઇવનિંગ. અને આજે મસાલા પેકની આપણે ખાસ વાત અહીંયા આગળથી કરી લઈએ, કારણ કે હળદરમાં શાનદાર મજબૂતી આજે આપણને જોવા મળી છે. 4.25% મજબૂત હળદર, આ ઉપરાંત જીરા અને ધાણામાં પણ મજબૂતી સાથેનું જ કામકાજ જોવા મળ્યું છે. ત્યાં 1.25% મજબૂતી. હળદરની મજબૂતીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ભાવિકજી? કયા કારણ કામ કરી રહ્યા છે અને આગળ હળદર પર આપનો આઉટલુક કેવો બની રહ્યો છે? ઓવરઓલ મસાલામાં આપની સલાહ કઈ રીતે બનશે? ટોટલ મસાલાની વાત કરીએ તો આઈ થિંક હળદરમાં આજે જે આપણે શાનદાર તેજી જોઈ છે, મને લાગે છે કે હજી પણ કન્ટિન્યુ થઈ શકે. ફંડામેન્ટલ્સ ઘણા સ્ટ્રોંગ છે. હવે આપણે જોઈ રહ્યા છે કે અત્યારના જે પ્રાઇસીસ હાઈ હતી એના લીધે ડિમાન્ડ જે હતી એ થોડી ઓછી થઈ ગઈ હતી, પણ હવે અલ્ટિમેટલી ફરીથી પ્રાઇસીસ જે છે એ ઉપર આવી રહી છે, કારણ કે હજી પણ આપણે ઓવરઓલ જોઈએ તો જે મંડીઝમાં છે, મંડીમાં અત્યારના માલ આવવાનું ઓછું થઈ ગયું છે. એટલે અહીંયાથી મને લાગે છે કે ઓર ઉપર આપણને તેજી જોવા મળી શકે છે. ઓવરઓલ આજના દિવસમાં આપણે જોઈએ તો 22,000ની આસપાસ ચાલી રહ્યું છે અને અલ્ટિમેટલી અહીંયાથી મને લાગે છે કે ઓર ઉપર જઈ શકે છે. તો આજના દિવસમાં 21,200ની આસપાસ જો આવે છે તો 22,000ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 20,800નો સ્ટોપ લોસ રાખી શકાય. સેમ વે જીરાની વાત કરીએ તો જીરામાં પણ આપણે આજે આપણને તેજી જોવા મળી છે અને મને લાગે છે કે જીરામાં પણ અત્યારના થોડીક તેજી જે છે ઓર કન્ટિન્યુ થઈ શકે છે. તો જીરામાં પણ બાયની રિકમેન્ડેશન છે 20,500ની આસપાસ 21,200ના ટાર્ગેટથી અને 20,200નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી હળદર અને જીરામાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. તો હળદરની જો વાત કરીએ તો ઘટાડે ખરીદી કરો. 21,200ની આસપાસથી 22,000ના ટાર્ગેટ માટે 20,800નો સ્ટોપ લોસ. અને જીરામાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ 20,500ની આસપાસથી 21,200ના ટાર્ગેટ અને 20,200નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ આપણે મસાલા પેકની વાત કરી. આજે ઓવરઓલ તમામ એગ્રી કોમોડિટીમાં આમ તો લીલા નિશાનમાં જ કામકાજ જોવા મળ્યું છે. ગુવાર પેક પર નજર કરી લઈએ. અહીંયા 1.5% મજબૂતી. ગુવાર સીડ 2% મજબૂત, ગુવાર ગમ 1.62% જેવી મજબૂતી. કઈ રીતે ભાવિકજી આપ ગુવાર પેકને જોઈ રહ્યા છો? ગુવાર પેકમાં હજી પણ જે તેજી છે મને લાગે છે ઓર કન્ટિન્યુ થઈ શકે છે, કારણ કે હાલ અત્યારના આપણે જોઈ રહ્યા છે કે મે બી એક સોઈંગનો જે ડેટા આવી રહ્યો છે એમાં ગુજરાતનું સોઈંગ હજી પણ પાછળ છે, રાજસ્થાનનું સોઈંગ હજી થોડુંક સ્ટ્રોંગ છે. અને જો ગુજરાતનું સોઈંગ પિકઅપ નહીં થાય તો અહીંયાથી ઓર આપણને તેજી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે 6,400 6,500 સુધી આવી શકે છે મીડિયમ ટર્મમાં. બટ ઇન્ટ્રાડે કે 1 થી 2 દિવસનો જો વ્યૂ હોય તો અગેન 6,000ની આસપાસ બાય કરી શકાય છે. 6150ના ટાર્ગેટથી 5900નો સ્ટોપ લોસ રાખી શકાય. સેમ વે ગમની વાત કરીએ તો ગમમાં પણ આપણે જોઈ રહ્યા છે કે 10,000નું જે લેવલ છે એ સસ્ટેન થાય છે. ઉપર મીડિયમ ટર્મમાં 13,000 થી 14,000 આવી શકે છે, પણ અત્યારના 1 થી 2 દિવસનો જો વ્યૂ રાખવો હોય તો 12,200ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 11,400નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી ગુવાર પેકમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ગુવાર સીડમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 6,150ના ટાર્ગેટ, 5,900નો સ્ટોપ લોસ. 6,000ની આસપાસના લેવલ્સથી તમે બાય કરીને ચાલી શકો છો. અને આ ઉપરાંત મીડિયમ ટર્મમાં ગુવાર સીડ 6400ના સ્તર પણ બતાવી શકે છે. ગુવાર ગમમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 11,400નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 12,200ના આસપાસથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. આ અહીંયા આગળથી એક સલાહ બની રહી છે. તો ગુવાર પેકમાં પણ ખરીદીની સલાહ. હવે આ સાથે જ સમય થઈ રહ્યો છે ભાવિકજી આપની પાસેથી રજા લેવાનો. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ આપનો આભાર. ત્યારે જ મને પણ આપશો રજા, પરંતુ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.